अस्सलामुअलैकुम। આજનો મારો વિષય છે પોલિટિક્સ કોને કહેવાય। જેરુસલેમમાં આવેલ મસ્જિદે અક્સા ત્રણ ધર્મો માટે પવિત્ર સ્થળ મનાય છે। જેરુસલેમ પહેલા યહૂદીઓના કબજામાં હતું, પછી ત્યાં ખ્રિસ્તીઓનો કબજો થયો, ત્યારબાદ ત્યાં મુસ્લિમોનો કબજો થયો। જેરુસલેમને મુસ્લિમના કબજામાંથી મુક્ત કરવા માટે ખ્રિસ્તીઓએ લગભગ 200 વર્ષ સુધી યુદ્ધો કર્યા। આ યુદ્ધને ક્રુસેડ્સ કહે છે, પરંતુ આ યુદ્ધો નિષ્ફળ રહ્યા। પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઓટોમન સામ્રાજ્ય ખતમ થયું। જેરુસલેમ વાળો પ્રાંત પેલેસ્ટાઇનમાં ઇંગ્લેન્ડનું નિયંત્રણ થયું। બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા। યુરોપમાંથી બધા યહૂદીઓ ભાગી ગયા। બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડે પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ નામનો નવો દેશ યહૂદીઓ માટે બનાવી આપ્યો। આ રીતે ખ્રિસ્તીઓએ આરબ મુસ્લિમો અને યહૂદીઓ કયામત સુધી એકબીજા સાથે લડતા રહે અને આ લડવા માટેના હથિયારો ખ્રિસ્તીઓ જોડેથી ખરીદતા રહે તેવી ગોઠવણી કરી દીધી। યુરોપ યહૂદીઓથી ખાલી થઈ ગયું। આને કહેવાય પોલિટિક્સ। અસલામ વાલેકુમ।